જય હિન્દ મિત્રો. તો મિત્રો આજે મોક ટેસ્ટ લેવાના છે. મેં તમને કીધું હતું ને કે આપણે ટાઈમિંગ તો લઈ લીધો હતો ટીએ વાળાની, પણ ટીએ વાળાની ફાઇનલ મોક ટેસ્ટ આ છે, મોક ટેસ્ટ નંબર 4. બરાબર. હું ટ્રાય કરું છું કે એમને એક્ઝામમાં પણ વાંધો ના આવે, કેમ કે દર વખતે જ્યારે આપણે વિચારીએ એવું ન થાય. આ વખતે કદાચ તમે ફિઝિકલ પાસ કરી લો ને એક્ઝામ તમારા માટે ટફ કેવડાવી દઈ તો તેના માટે આપણે તૈયારી તમારે રાખવી જોઈએ. એના માટે અમે આ ચોથું મોક ટેસ્ટ જે પેપર લીધું, બરાબર, એ ફૂલ સિલેબસ પ્રમાણે લીધું છે. હવે બોયઝને આપ્યા અને પછી અહીંયા આપણે જે છે એનું સોલ્યુશન કરશું. બરાબર. તો ચલો, રેડી બોયઝ, અગ્નિર બોયઝ, એન્ડ સ્ટાર્ટ. ડિસ્ટ્રીબ્યુટ જલ્દી, ફાસ્ટ, ક્વિક. ચાલ 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 જલ્દી આપ 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 વાંધો નહીં, અહીંયા આવી જાઓ, પાછળ ઓલી પરથી આવે. ચાલ આ પથું આપી દો ઓલી બાજુ, ઋષિ આ બાજુ. હા, સ્ટાર્ટ કરો. પેલા નામ લખજો ભાઈ, પેલા નામ લખજો. હા ચાલ, અહીં બાકી કોણ છે? ઓકે રેડી, ટાઈમ નાઉ સ્ટાર્ટ. પેલા ઉપર નામ લખી નાખો પોતાનું એ કેપિટલમાં અને પેપરની શરૂઆત કરી દો. ખાલી 30 મિનિટ છે, 30 મિનિટથી વધારે 1 સેકન્ડે નહીં આપું. બરાબર. પેપર લેવાઈ જાય અને હમાયથી આરામથી વિચારીને કરજો. બરાબર. ટીક કરવામાં ધ્યાન રાખજો, 1 થી 2 વાર ટીક નો થઈ જાય. બરાબર. અને આરામથી પેપર દેવાનું છે તમારે, વિચારીને. ચલો તો ઓલ ધ બેસ્ટ. હલો મિત્રો, તો બોયઝ ટીએનું આપણે મોક ટેસ્ટ લઈએ. બરાબર. ટાઈમિંગ તો લઈ લીધો હતો, પણ આ છે એની મોક ટેસ્ટ. અને પ્રોપર ગ્રાઉન્ડમાં આપણે જે ગ્રાઉન્ડમાં જે ઓટો જે છે એ ગ્રાઉન્ડમાં ઓટો ઉપર બધાને તડકે બેઠાડીને પેપર લીધું છે. જે ફૌજી સ્ટાઇલમાં પેપર લેવામાં આવે ને એ રીતના. આજથી વર્ષો પહેલાં આ રીતના જ પેપર લેવામાં આવતું. તો એ રીતના આપણે પેપર એમનું લઈએ, જોઈએ કોને કેટલા માર્ક આવે છે એ. આપણા જોડે જે ભાવેશભાઈ આવે, આપણે અહીંયા 41 વર્ષની ઉંમર છે, મોક ટેસ્ટમાં બેઠા છે. પહેલી વાર અટેમ્પ કરે, એટલા વર્ષો પછી એને પેટ પકડ્યું છે ભાઈ. બરાબર. પણ છતાં પણ ભાગ છે ને, તૈયારીનો ભાગ છે. તો અત્યારે શું કહેવાય કે પેપર આપી રહ્યા છે, જોઈએ કે એમને બી કેટલા માર્ક આવે એ. બરાબર. છેલ્લી 2 મિનિટ, ફાસ્ટ. ચલો ટાઈમ અપ. હાથ ઉપર, જલ્દી એક્સચેન્જ કરો જલ્દી, ફટાફટ ફાસ્ટ. અગ્નિર બોયઝ એક્સચેન્જ કરો જલ્દી, પેપર એક્સચેન્જ કરો. ચાલ હાલ, બરોબર છે. ચાલ પેપર એક્સચેન્જ કરો. તું ત્યાં બેઠો રહે, તું તારે પેપર તારું એક્સચેન્જ થઈ જશે. ચાલ ચાલ. તો હવે પેપર આપણે સોલ્વ કરીએ. સાચું ખોટું તમારે ટીક કરવાનું છે. બરાબર, ઈમાનદારીથી. ઓકે ચલો. પછી પાંચમામાં 12 વર્ષ સી. પાંચમામાં સી 80 વાળા બે છે. 78. ઓકે 78 વાળો લાવ. પછી કોઈ છે 80 78?